हेलो मित्रों, मैं छुकिमजी कंडोलिया। मित्रों તમારું મારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો આપણે આ વિડિયોસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ચાલુ કરવાના છે। મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ આપણા માટે આઈટીઆઈ બીજની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય જેવી રીતે જેટકોમ ઇલેક્ટ્રિકલ આન્સ્ટની ભરતી આવે છે, પીજીવીસીએલમાં આવે છે, યુજીવીસીએલમાં આવે છે, ડીજીવીસીએલમાં આવે છે અને જીસીએલમાં આવે છે અને આઈટીઆઈ બીજની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી રીતે રેલવે, મ્યુનિસિપલ પાર્ટી તે બધા માટે બેઝિક ઇલેક્ટ્રિકલ આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય છે। મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી 20 થી 30 માર્કનો પ્રશ્ન પૂછાય છે। મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ આપણે આવડી જાય તો આપણે 20 થી 30 માર્ક સહેલાઈથી આપણે લઈ શકીએ। અને મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ આપણા માટે પાયાનો સબ્જેક્ટ છે। મિત્રો જેવી રીતે મકાન આપણે બનાવીએ તો તેના માટે આપણો પાયો મજબૂત હોય તો મકાન ટકી શકે, એવી જ રીતે મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ આપણે સારું હશે તો મિત્રો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સારું હશે તો મિત્રો આપણે પાયો મજબૂત હશે તો મિત્રો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના લીધે આપણે પાવર સિસ્ટમ સારી રીતે સમજી શકશું અને મિત્રો ઇલેક્ટ્રિક મશીન સારી રીતે સમજી શકશું, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સારી રીતે સમજી શકશું। એવી રીતે બધા જ વિષયમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સારી રીતે મદદ કરશે આપણને। તો મિત્રો આપણે આ વિડિયોસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ચાલુ કરશું અને મિત્રો આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે। મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો। અને મિત્રો જે લોકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય કે આઈટીઆઈ બેઝની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો તેના સુધી અમારી ચેનલ પહોંચાડો અને અમારો વિડિયો શેર કરો જેથી અમે તેને મદદરૂપ થઈ શકીએ। તો ચાલો મિત્રો આપણે આ વિડિયોસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ભણીશું અને મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલની આખી પ્લેલિસ્ટ બનાવશું। તમે આખો વિષય અમારામાંથી ભણી શકો છો અને સારા માર્ક્સ કવર કરી શકો છો। તો ચાલો મિત્રો આપણે આ બેઝિક ઇલેક્ટ્રિકલ ચાલુ કરીએ। મિત્રો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ ભણવાના છે। મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ આપણે ભણ્યા પહેલા આપણે કોઈ પણ વસ્તુ આપણે દુનિયામાં જોઈએ તો દુનિયામાં કોઈ પણ વસ્તુ હોય છે તે અણુની બનેલી હોય છે। તો મિત્રો આપણે જોઈએ તો પેન જોઈએ, ડસ્ટર જોઈએ કે પંખો જોઈએ કે બોર્ડ જોઈએ, તે બધી જ વસ્તુ અણુની બનેલી હોય છે। તો મિત્રો આપણે અને અણુના નાનામાં નાના ભાગ કરી તો તેને પરમાણુ કહેવામાં આવે છે। મિત્રો જેવી રીતે બન્યું પરમાણુ બોમ્બ બને છે એવી રીતે બધી વસ્તુ અણુની બનેલી હોય છે। તો મિત્રો આપણે એના માટે આ પરમાણુ બંધારણ જાણવું જરૂરી છે। તો મિત્રો આપણે પરમાણુ બંધારણ જોવાના છે। મિત્રો અણુના નાનામાં નાના ભાગને પરમાણુ કહેવામાં આવે છે। મિત્રો તમે આ બધી વસ્તુ એક સારી રીતે નોટ બનાવજો, તેમાં લખતા જજો પોઈન્ટ વાઇઝ। અણુના નાના ભાગને પરમાણુ કહેવામાં આવે છે। મિત્રો આ બધા જ નાના એમસીક્યુ તમને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા કે આઈટીઆઈ બેઝની કોઈ પણ પરીક્ષામાં પૂછાય છે। તો મિત્રો તમે નોટ ડાઉન કરજો કે આપણે અણુના નાનામાં નાના ભાગને પરમાણુ કહેવામાં આવે છે। તો મિત્રો આપણે આવે છે પરમાણુ બંધારણ છે। તો પરમાણુના જે વચ્ચેનો ભાગ હોય છે તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે। તો મિત્રો આ પરમાણુનો જે વચ્ચેનો ભાગ છે સેન્ટરનો તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, ન્યુક્લિયસ। અને તેને ગુજરાતીમાં નાભિક પણ કહેવામાં આવે છે, નાભિક। તો મિત્રો આ કેવું પૂછવામાં આવે છે કે પરમાણુના વચ્ચેના ભાગને સેન્ટર ભાગને શું કહેવામાં આવે છે? તો મિત્રો તમે એવો જવાબ લખી શકજો કે ન્યુક્લિયસ કહેવામાં આવે છે, નાભિક કહેવામાં આવે છે। અને મિત્રો એવું કહેવામાં આવે છે ન્યુક્લિયસની અંદર શું શું હોય છે, કયા કયા ભાગ હોય છે? તો મિત્રો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, તો P+ અને N। મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે નાભિકની અંદર શું શું હોય છે? પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે। તો મિત્રો આપણે પ્રોટોન હોય છે તો મિત્રો આમાં એવો પ્રશ્ન પૂછાય કે પરમાણુ જે બહારની કક્ષામાં જે ફરતા હોય છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો પરમાણુની બહારની કક્ષામાં જે ફરતા હોય છે તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। તો મિત્રો આ બહારની કક્ષામાં ફરે છે તે ઇલેક્ટ્રોન છે, આ છે ઇલેક્ટ્રોન। મિત્રો હવે આપણે જોઈએ તો આ પ્રોટોન છે, પ્રોટોન, અને આ છે ન્યુટ્રોન। મિત્રો નાભિકની અંદર જે છે પ્રોટોન અને ન્યુટ્રોન છે અને પરમાણુની બહારની કક્ષામાં જે પરિભ્રમણ કરતા હોય તે ઇલેક્ટ્રોન છે। મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે પરમાણુની અંદર શું શું આવેલું હોય છે? તો મિત્રો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે, પ્રોટોન આવેલા છે, ન્યુટ્રોન, આ ત્રણેય વસ્તુ આવેલી હોય છે। એવો પ્રશ્ન પૂછાય કે પરમાણુ અંદર શું આવેલું હોય છે, ત્યારે આ ત્રણ તમે જવાબ લખી શકો છો। હવે મિત્રો તમને આ પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે તો ત્રણેયનો કંઈ પણ વીજભાર હશે। તો મિત્રો આપણે જોઈએ તો પ્રોટોન છે તે ધન વીજભાર છે, પ્રોટોન છે તે ધન વીજભાર છે અને મિત્રો ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભાર છે। અને મિત્રો ન્યુટ્રોન છે તે 0 છે, 0 વીજભાર। તો મિત્રો ન્યુટ્રોન 0 વીજભાર છે તો તેને ન્યુટ્રલ કહેવામાં આવે છે, ન્યુટ્રલ।
જે 0 હોય તો તેને ન્યુટ્રલ પોઈન્ટ કહેવામાં આવે છે, ન્યુટ્રલ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે પ્રોટોનમાં ધન વીજભાર છે તો આપણે તેને જોઈએ તેનું વેલ્યુ કેટલું છે, મૂલ્ય કેટલું છે. મિત્રો ધન વીજભાર જોઈએ તો પ્લસ 1.67 ગુણ્યા 10 ની 19 ઘાત. મિત્રો તમે આ નોટ ડાઉન કરજો અને યાદ રાખજો, કારણ કે આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે પ્રોટોનનું ધન વીજભાર કેટલું હોય છે. તો 1.67 ગુણ્યા 10 ની 19 ઘાત. મિત્રો આપણે ઇલેક્ટ્રોનનું જોઈએ તો ઇલેક્ટ્રોનનું મૂલ્ય જોઈએ. ઇલેક્ટ્રોન નેગેટિવ સાઇન છે, ઋણ વીજભાર છે. તો મિત્રો એમાં આવે છે -1.67 ગુણ્યા 10 ની 19 ઘાત. અને મિત્રો ન્યુટ્રલમાં તેનો કોઈ પણ મૂલ્ય હોતું નથી, તે 0 હોય છે, તેથી તેને ન્યુટ્રલ કહેવામાં આવે છે. Q બરાબર 0, તેનું મૂલ્ય હોય છે 0. તો મિત્રો આ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રન છે. તો કોઈ પણ વસ્તુ આપણે હોય તો કોઈ પણ વસ્તુનો કોઈ પણ સ્પેસિફિક વજન હોય છે કે આટલો વજન હોય છે, આટલો વજન હોય છે. તો મિત્રો એવી રીતે આપણે જોઈએ તો પ્રોટોન છે, ન્યુટ્રન છે, ઇલેક્ટ્રોન છે, તે નાભિક છે, તેની આજુબાજુ ઘૂમતા હોય છે, ફરતા હોય છે ઇલેક્ટ્રોન. તો આ બધા કોઈ પણ વસ્તુ હોય છે તેનો કોઈ પણ કઈ વજન હશે. તો મિત્રો આપણે વજન જોઈએ તો આપણે પ્રોટોનનું વજન જોઈએ તો મિત્રો માસ આપણે જોઈએ પ્રોટોનનું વજન 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો વજન સરખો હોય છે. તો મિત્રો આમાં પણ આપણે જોઈએ ન્યુટનમાં 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. મિત્રો આપણે ન્યુટ્રોનનું વજન જોયો. મિત્રો હવે આપણે એવી રીતે ઇલેક્ટ્રોનનું વજન જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રોનનું વજન હોય છે પ્રોટોન ન્યુટ્રોન કમ્પેરમાં સૌથી ઓછો વજન હોય છે. તો મિત્રો આપણે ઇલેક્ટ્રોનનું વજન જોઈએ 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. મિત્રો આ ઇલેક્ટ્રોનનું વજન છે. મિત્રો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે પ્રોટોનનું વજન કેટલું હોય છે. તો મિત્રો પ્રોટોનનું વજન હોય છે 1.67 ગુણ્યા 10 ની 27 ઘાત. અને મિત્રો એવી રીતે ઇલેક્ટ્રોનનો પૂછે તો ન્યુટ્રનનો પૂછે તો ન્યુટ્રનનો પણ 1.67 ગુણ્યા 10 ની 27 ઘાત. અને મિત્રો તમને એવો પણ પ્રશ્ન પૂછે કે કેના વજન સરખા હોય છે. તો મિત્રો પ્રોટોન અને ન્યુટ્રનનો વજન સરખો હોય છે. અને મિત્રો તમને એવી રીતે પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોનનું વજન કેટલું હોય છે. તો મિત્રો ઇલેક્ટ્રોનનું વજન 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત હોય છે. અને મિત્રો તમને એવું પૂછે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ ત્રણેયમાં સૌથી ઓછો વજન કેનો હોય છે. તો મિત્રો આપણે સૌથી ઓછો વજન અને કદ સૌથી નાનું ઇલેક્ટ્રોનનું હોય છે. તો મિત્રો તમને આ બીજી વિષયમાં 2024 ની પરીક્ષા લેવાની તેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનમાં સૌથી નાનું કદ અને સૌથી ઓછો વજન કેનો હોય છે. તેમાં ઇલેક્ટ્રોન આપણો જવાબ આવે છે. તો મિત્રો આપણે જોઈએ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કમ્પેરિઝનમાં જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રોન છે કે કેટલો નાનો હોય છે. તો મિત્રો તેના માટે આ સૂત્ર છે, પરીક્ષામાં આવે છે. પ્રોટોનના વજન કરતા 1840 ભાગ નાનો હોય છે ઇલેક્ટ્રોન. મિત્રો આપ તમે નોટ ડાઉન કરજો, આ સૂત્ર પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ઇલેક્ટ્રોનનું વજન પ્રોટોનના વજન કરતા 1840 ઓછું હોય છે. તો મિત્રો અને આપણે ચાર્જ કોઈ પણ વીજભાર આપણે જોઈએ તો વીજભાર શોધવાનું સૂત્ર એવી રીતે થાય છે Q બરાબર Ne. તો મિત્રો આમાં n છે તે શું છે? n છે તે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. n બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન. મિત્રો આ સૂત્ર પણ તમારા માટે મહત્વનું છે, તમે આ વસ્તુ લખી લેજો. અને મિત્રો આપણે આ સૂત્ર પણ એવું છે કે ઇલેક્ટ્રોન કેટલો નાનો હોય છે. મિત્રો આપણે જોઈએ તો હવે આ પ્રોટોન છે, પ્રોટોન તે ધન વીજભાર છે. મિત્રો આ તમે ટેબલ તમારી નોટમાં લખી શકશો, કારણ કે આ ટેબલમાંથી જ આપણે આઈટીઆઈ બિઝનેસ ઇલેક્ટ્રિકલ પરીક્ષાના કોઈ પણ દાખલા કોઈ પણ પ્રશ્ન પૂછાતા હોય છે. મિત્રો આપણે એવો પ્રશ્ન કે ધન વીજભાર કયું છે તો પ્રોટોન આવે છે. અને ઋણ વીજભાર તો ઋણ વીજભાર આપણું છે ન્યુટ્રોન. આપણો ઋણ વીજભાર છે ઇલેક્ટ્રોન. અને વીજભાર રહિત મીન્સ ન્યુટ્રોન શું છે? વીજભાર રહિત આપણો છે ન્યુટ્રોન. 0 વીજભાર છે આપણો, વીજભાર રહિત છે. તો મિત્રો આપણે તેમાં વજન જોઈએ તો વજન આપણે લઈએ તો મિત્રો આમાં વજન આપણું છે પ્રોટોનનું વજન જોઈએ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. અને મિત્રો ન્યુટ્રોનનું પણ એટલું જ વજન હોય છે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. અને મિત્રો ઇલેક્ટ્રોનનું આપણે વજન જોઈએ. ઇલેક્ટ્રોનનું વજન છે 9.11 ગુણ્યા
10⁻31. તો મિત્રો આપણે જોઈએ તો વજનના કદની દ્રષ્ટિએ ક્યાં સરખા હોય છે? મિત્રો કદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પ્રોટોન અને ન્યુટ્રોન સરખા હોય છે, અને ઇલેક્ટ્રોન છે તે આ ત્રણેયમાં કંપમાં સૌથી નાનું હોય છે, સૌથી નાનું હોય છે. મિત્રો આપણે આ પરમાણુના બંધારણમાં જોયું હતું કે નાભિક છે તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ન્યુક્લિયસમાં બે વસ્તુ હોય છે, પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે. પ્રોટોન હોય તે પોઝિટિવ ધન વીજભાર હોય છે, અને ન્યુટ્રોન હોય છે તે ઝીરો વીજભાર હોય છે, તો તેને ન્યુટ્રલ કહેવામાં આવે છે. અને મિત્રો તેમાં બધાને કદ જોયા અને આપણે આ સૂત્ર જોયું કે કેટલા ગણો નાનો હોય છે. મિત્રો પ્રોટોન કરતા 1840 ગણો નાનો હોય છે ઇલેક્ટ્રોન. અને મિત્રો આપણે જોયું આ સૂત્ર છે, આ સૂત્ર પરથી આપણે આવો એક પ્રશ્ન પૂછાય છે કે 1 કુલમ ચાર્જ, આ મિત્રો ચાર્જ છે, તો મિત્રો 1 કુલમ ચાર્જ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે 1 કુલમ ચાર્જ માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો આપણને પૂછેલું છે 1 કુલમ ચાર્જ એટલે મેસ q બરાબર 1, એટલા ઇલેક્ટ્રોન જોઈએ. તો મિત્રો આમાં ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા ખબર હોય છે, આ n આપણે શોધવાનું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે 1.67 વીજભાર 10⁻19. તો મિત્રો આપણે n શોધવાનું છે, તો n આપણે જોઈએ તો 1.1/1.67 ગુણ્યા 10⁻19 આપણે લઈએ. મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો મિત્રો 6.24 ગુણ્યા 10⁻18. મિત્રો આટલા ઇલેક્ટ્રોન 1 કુલમ ચાર્જ માંથી આટલા ઇલેક્ટ્રોન હોય છે 6.24 ગુણ્યા 10⁻18. મિત્રો આવી રીતે કોઈ પણ દાખલો પૂછાય છે તો તમે આવી રીતે ઇઝીલી સોલ્વ કરી શકો છો. મિત્રો આપણે આ જોયું તેમાં આઈટીઆઈ બેઝને આપણે બધા જ પ્રશ્નો કવર કરી લીધા છે કે આઈટીઆઈ બેઝમાં આપણે આટલા જ યાદ રાખવાની જરૂર છે, જાજુ યાદ રાખવાની જરૂર નથી. કારણ કે તમે પરમાણુનો બંદરમાં તમે જાજુ જાશો ડીપલી તો તમને કોઈ પણ તેનો કાંઈ મિનિંગ નથી, કારણ કે એટલું બધું પૂછાતું જ નથી આઈટીઆઈની પરીક્ષામાં. તો મિત્રો આપણે તમે પરમાણુનું બંદર જોયું, તો મિત્રો તમે નોટ ડાઉન કરી શકો છો કે પરમાણુનું બંદરમાં કયા કયા પોઈન્ટ છે, બધું તમે લખી શકો છો તમારી રીતે. તો મિત્રો હવે આપણે ચાલો આગળ હવે ભણશું, અને તમે આ નોટ ડાઉન ન કર્યું તો નોટ ડાઉન કરી લો કે સૌથી નાનું ક્યુ છે તેની સંખ્યા શું છે તે બધું તમારી બુકમાં નોટ ડાઉન કરી શકો છો. મિત્રો આપણે આગળ પરમાણુનું બંધારણ જોઈએ, એમાં મિત્રો આપણે પ્રોટોન જોઈએ, ઇલેક્ટ્રોન જોયા, ન્યુટ્રોન જોયા, અને મિત્રો તે બધાને આપણે એક એવો વસ્તુ આપણે એક શબ્દ વાપર્યો તો વીજભાર. પ્રોટોન છે તે ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર છે, ન્યુટ્રોન છે વીજભાર રહિત છે. તો મિત્રો વીજભાર શું છે? તો મિત્રો આપણે આ વસ્તુમાં આપણે જોઈએ વીજભારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ચાર્જ. મિત્રો વીજભાર એવી વસ્તુ એક અદ્રશ્ય પદાર્થ છે કે જેને લીધે આપણે તેને જોઈ શકતા નથી, પણ તેને લીધે આપણે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળનો અનુભવ કરી શકીએ છીએ. મિત્રો આપણે નાના હશે ત્યારે જોયું હશે, 9મા વિજ્ઞાનમાં આવતું હતું કે આપણે કોઈ પણ પેન હોય તેને વાળ ઉપર ઘસીએ અને કાગળના ટુકડા હોય તેને ઉપર રાખીએ તો તે આકર્ષણ બળનો અનુભવ થાય છે, તે આકર્ષણ થાય છે. અને એવી જ રીતે આપણે પાછું ઘસીએ તો કાગળના ટુકડા દૂર ઘસેડાતા હોય છે, તો તેને અપાકર્ષણ થાય છે. એવી રીતે મિત્રો આપણે જે વસ્તુ થતી હોય તેને વીજભાર કહેવામાં આવે છે. મિત્રો પ્રોટોનમાં એવી રીતે ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર હોય છે. તો મિત્રો આ વીજભાર છે તેને સંજ્ઞા Q વડે દર્શાવવામાં આવે છે. મિત્રો Q વડે દર્શાવવામાં આવે છે. અને મિત્રો એકમ શું હોય છે? એકમ તેનો કુલમ હોય છે. મિત્રો વીજભાર મીન્સ ચાર્જનો એકમ સંજ્ઞા Q હોય છે, તેનો એકમ કુલમ હોય છે. મિત્રો તમે આ નોટ ડાઉન કરજો, કારણ કે આ પરીક્ષામાં પૂછાતો હોય છે કે વીજભારનો એકમ શું હોય છે, તેમાં આપણે જવાબ આવે છે કુલમ આવે છે. તો મિત્રો આપણે જાણ્યું કે આ વીજભાર શું હતું, કારણ કે પ્રોટોન ન્યુટ્રોનમાં આપણે ઇલેક્ટ્રોનમાં આપણે બોલ્યા હતા કે આ ધન વીજભાર છે કે ઋણ વીજભાર છે, ન્યુટ્રોન છે તો ઝીરો વીજભાર છે. તો મિત્રો આપણે હવે જોઈએ તો મિત્રો આપણે ભણવામાં આવે છે એલ્યુમિનિયમ આવે છે કે એલ્યુમિનિયમ હોય છે, સોનું હોય છે કે સોનું હોય છે કે કોઈ પણ પદાર્થ હોય છે કે જે વાહક હોય છે કે અવાહક હોય છે કે અર્ધવાહક હોય છે. તો મિત્રો આપણે આ બધી વસ્તુ સોનું હોય છે, એલ્યુમિનિયમ હોય છે, તો બધા પદાર્થ હોય તેનું પરમાણુ બંધારણ થોડું જુદું હોય છે. મિત્રો આપણે પરમાણુ બંદરમાં
આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણ વસ્તુ હતી તે જોઈએ. તો મિત્રો આપણે વાહક છે આ કોઈ પણ વસ્તુ, એલ્યુમિનિયમ જોઈએ કે તાંબુ જોઈએ કે ચાંદી જોઈએ કે કાર્બન જોઈએ, તો આ બધી વસ્તુ હોય છે તે વાહક છે, અવાહક છે કે કઈ રીતે જાણી શકીએ મિત્રો? આ બધી વસ્તુ પરમાણુના બંધારણને લીધે આપણે જાણી શકીએ. તો મિત્રો આપણે જોઈએ કે પરમાણુનું બંધારણ તેમાં બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન ફરતા હોય છે તેના ઉપર વાહક છે કે અવાહક છે તે વસ્તુ આધાર રાખે છે. તો મિત્રો આપણે જોઈએ તો પરમાણુની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરતા હોય છે તેમાં જોઈએ તો 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય. મિત્રો બહારની કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તેને વાહક કહેવામાં આવે છે, વાહક. અને મિત્રો 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તેને અવાહક કહેવામાં આવે છે. અને મિત્રો 4 ઇલેક્ટ્રોન હોય ફિક્સ, કે 4 કરતા ઓછા નહીં પણ 4 કરતા વધુ પણ નહીં, 4 ઇલેક્ટ્રોન હોય તેને અર્ધવાહક કહેવામાં આવે છે. મિત્રો આ વસ્તુ આપણે જાણીએ કે પરમાણુ હોય તેની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન કરતા ઓછા હોય તો તેને વાહક કહેવામાં આવે છે પદાર્થને, અને 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તેને અવાહક કહેવામાં આવે છે, અને 4 જ ઇલેક્ટ્રોન હોય બહારની કક્ષામાં પરિભ્રમણ કરતા હોય તેને અર્ધવાહક કહેવામાં આવે છે. અને મિત્રો જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે તેને ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય છે. ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે જે તેની કક્ષા પૂરી થઈ જાય તેની બહાર નીકળે, કે એ રીતે 4 કરતા ઓછા હોય ઇલેક્ટ્રોન તેને વાહક કહેવામાં આવે છે, અને 4 કરતા વધારે હોય તેને અવાહક કહેવામાં આવે છે, અને 4 ઇલેક્ટ્રોન ફિક્સ હોય તેને અર્ધવાહક કહેવામાં આવે છે. મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય તેનો કોઈ પણ વજન હોય છે, કે જુદા જુદા પદાર્થ માટે તેનો જુદો જુદો વજન હોય છે અને જુદા જુદા એકમ હોય છે. તો મિત્રો આપણે એકમ આપણે જોઈએ તો એક કોઈ પણ કિલો હોય કેજી માટે, તો 1 કિલો બરાબર આ કિલો માટે 1 ગુણ્યા 10 ની 3 ઘાત. મિત્રો આવી રીતે ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે 1 કિલો બરાબર શું થાય છે? 1 ગુણ્યા 10 ની 3 ઘાત. મિત્રો હવે આપણે મિલીમાં જોઈએ, મિલી 1 મિલી બરાબર 1 ગુણ્યા 10 ની -3 ઘાત. તો મિત્રો આમાં એવું થાય છે 1000, અને આમાં થાય 1/1000. મિત્રો હવે આપણે એવી રીતે એકમ મેગામાં પૂછે, 1 મેગા, તો 1 મેગામાં આપણે જોઈએ આ મિલી છે તો આમાં મોટો એમ થઈ જાય છે, આમાં નાનો એમ હોય છે, 1 ગુણ્યા 10 ની 6 ઘાત. અને મિત્રો એવી રીતે આપણે માઇક્રોમાં પૂછે, 1 માઇક્રો મીન્સ નાનું કદ, એક ગુણ્યા 10 ની -6 ઘાત, 1/6 મીટર, 1 ગુણ્યા 1 ને પાછળ 6 મીટર. તો મિત્રો આવી રીતે આપણે આ એકમ ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો આ પ્રશ્નો ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રિક ક્લાસની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે છે કે 1 કેજી બરાબર કેટલા, 1 કેજી બરાબર 10 ની 3 ઘાત થાય છે, 1 મિલી બરાબર કેટલા, 1 મિલી બરાબર 1 ગુણ્યા 10 ની -3 ઘાત, અને 1 મેગા બરાબર 1 ગુણ્યા 10 ની 6 ઘાત. મિત્રો આ પ્રશ્ન તમને રજિસ્ટર અહીંયા આપણે આપેલું 1 ઓહમ રજિસ્ટર, 2 ઓહમ રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, એવી રીતે આ મેઇન બેઝિક તો આપણે આ છે કે કિલોમાં, મિલીમાં, મેગામાં, માઇક્રોમાં કેવી રીતે યુનિટ હોય છે. મિત્રો આ પ્રશ્ન આપણને પીજીવીએસએલમાં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. તો મિત્રો આપણે આ વસ્તુ જોઈ કે આ બોર્ડ ઉપર કે ચાર્જ, વિદ્યુતભાર શું હતું, તેનો ચાર્જ છે અને તેનો એકમ શું છે. મિત્રો આ પરીક્ષામાં પૂછાય છે, આપણો એકમ પૂછાય છે. અને મિત્રો આમાંથી પણ પીજીવીએસએલ કે જેડકો કોઈ પણ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા હોય તેમાંથી આમાં પ્રશ્ન પૂછાય છે કે વાહક કેને કહેવાય, અર્ધવાહક કેને કહેવાય. અને મિત્રો આ કોઈ પણ પદાર્થ હોય તેને માપવા માટેના એકમ હોય છે. તો મિત્રો આ પણ આપણને પૂછાય છે. તો મિત્રો આપણે ચાલો આગળ આપણે લેશું કે વાહક કહેવાય કે આ વાહકમાં શું આવે, અવાહકમાં શું આવે અને અર્ધવાહકમાં શું આવે. મિત્રો આપણે આગળ જોયું હતું કે પરમાણુમાં બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે, તેના ઉપરથી આપણે વાહક કહી શકાય છે, અર્ધવાહક કહી શકાય છે અને અવાહક પણ કહી શકીએ છીએ. તો મિત્રો આપણે 3 વસ્તુ આમાં જોશું કે વાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય અને અર્ધવાહક કોને કહેવાય. મિત્રો બહારની કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તેને વાહક કહેવામાં આવે છે.
અને 4 કરતા બહારની કક્ષામાં વધુ ઇલેક્ટ્રોન હોય, 4 કરતા વધારે, તેને અવાહક કહેવામાં આવે છે. અને મિત્રો 4 ઇલેક્ટ્રોન હોય, ખાલી 4 જ, તેને અર્ધવાહક કહેવામાં આવે છે. અને મિત્રો બીજી વ્યાખ્યા જોઈએ તો મિત્રો વાહકની વ્યાખ્યા છે જેમાંથી સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વાહક કહેવામાં આવે છે. અને અવાહકમાં જોઈએ તો જેમાં સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને અવાહક કહેવામાં આવે છે. અને અર્ધવાહક મિત્રો મિશ્ર બંનેનું મિશ્ર હોય છે, વાહક પણ હોય છે અને અવાહક હોય છે. અને મોટા ભાગે મિત્રો અર્ધવાહક તે અવાહક હોય છે અને તે અવાહક પદાર્થમાં થોડા ઘણા મિશ્ર ધાતુ ઉમેરીને તેને વાહક બનાવી શકાય છે. મિત્રો આપણે હવે વાહકમાં જોઈએ તો મિત્રો વાહકમાં આપણે સારામાં સારા વાહક જોઈએ તો પહેલા નંબર આવે છે સોનું. સારામાં સારા વાહકમાં પહેલા નંબર આવે છે સોનું, તે પહેલા નંબરનો વાહક છે. બીજા નંબર આવે છે ચાંદી, તે બીજા નંબરનો વાહક છે. અને ત્રીજા નંબર આવે છે તાંબુ. તાંબુને ઇંગ્લિશમાં કોપર પણ કહેવામાં આવે છે. મિત્રો આપણે પરીક્ષા પૂછાવી છે કે સારામાં સારા વાહક ક્યાં છે, તો સારામાં સારા વાહક છે પહેલા નંબર આવે છે સોનું, બીજા નંબર આવે છે ચાંદી અને ત્રીજા નંબર આવે છે તાંબુ. અને મિત્રો આપણે વાહકમાં મિશ્ર ધાતુ જોઈએ, મિશ્ર ધાતુમાં વાહક જોઈએ તો લોખંડ, પિત્તળ, નાઇક્રોમ અને એલ્યુમિનિયમ. મિત્રો આ 4 છે તે મિશ્ર ધાતુ હોય છે, તેમાં લોખંડ, પિત્તળ અને નાઇક્રોમ અને એલ્યુમિનિયમ આવે છે. અને મિત્રો હવે આપણે જોઈએ તો પ્રવાહીમાં જોઈએ તો પ્રવાહીમાં કયા વાહક હોય છે. પ્રવાહીમાં વાહક જોઈએ તો આપણે પાણી, દૂધ અને પેટ્રોલ. મિત્રો પાણી, દૂધ અને પેટ્રોલ છે તે આપણા પ્રવાહીમાં વાહક છે. મિત્રો આપણે વાહક છે તે વાહકમાં પણ 2 પ્રકાર હોય છે. તેમાં એક પહેલો આવે છે વાહકમાં 2 પ્રકાર, બેઝ કંડક્ટર અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર. ઇન્સ્યુલેટેડ કંડક્ટર. મિત્રો વાહકમાં 2 પ્રકારના હોય છે, બેઝ કંડક્ટર અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર. બેઝ કંડક્ટર એટલે ખુલ્લો કંડક્ટર. તો મિત્રો આપણે જોઈએ તો ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં જે તાર હોય છે તે ખુલ્લો કંડક્ટર કહેવાય છે. તો મિત્રો બેઝ કંડક્ટર કહેવામાં આવે છે. તો મિત્રો આનો ઉપયોગ થાય છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં બેઝ કંડક્ટર વપરાય છે. અને મિત્રો ઇન્સ્યુલેટેડ કંડક્ટર એટલે મિત્રો જે કંડક્ટર હોય તેની માથે ઇન્સ્યુલેટેડ પર ચડાવેલું હોય છે તેને ઇન્સ્યુલેટેડ કંડક્ટર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કેબલ. મિત્રો કેબલ છે તે ઇન્સ્યુલેટેડ કંડક્ટર છે. કેબલ છે તે મિત્રો ઇન્સ્યુલેટેડ કંડક્ટર છે. તો મિત્રો આપણે અવાહક હવે લઈએ. મિત્રો અવાહકમાં આપણે જોઈએ તો અવાહકમાં સારામાં સારો અવાહક આપણે જોઈએ તો થાય છે રબર, કાચ, લાકડું. રબર, કાચ અને લાકડું, બેકેલાઇટ. અને મિત્રો આપણે જોઈએ તો ઇન્સ્યુલેટિંગ ઓઇલ, અને ઇન્સ્યુલેટિંગ વાર્નિશ. મિત્રો કાચ, રબર, લાકડું અને મિત્રો આમાં જોઈએ તો આપણે પ્લાસ્ટિક પણ આવે. પ્લાસ્ટિક મિત્રો આ રબર, કાચ, લાકડું અને પ્લાસ્ટિક ને બેકેલાઇટ, ઇન્સ્યુલેટિંગ ઓઇલ અને ઇન્સ્યુલેટિંગ વાર્નિશ આ તે અવાહક પદાર્થો છે. મિત્રો આમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થઈ શકતો નથી. હવે મિત્રો આપણે જોઈએ તો અર્ધવાહકમાં જોઈએ તો મિત્રો અર્ધવાહકમાં આપણે લઈએ. અર્ધવાહકમાં મિત્રો આપણે જોઈએ તો જેમાંથી અવાહક હોય છે તેમાં મિશ્ર ધાતુ ઉમેરીને તેને વાહક બનાવી શકીએ છીએ. તો મિત્રો આમાં આવે છે સિલિકોન, જર્મનિયમ અને જર્મનિયમ સિલ્વર, યુરેકા અને મેગ્નેશિયમ. મિત્રો આ 5 છે તે સિલિકોન, જર્મનિયમ સિલ્વર અને યુરેકા આ છે અર્ધવાહક છે. મિત્રો તમારે ગમે તે રીતે યાદ રાખવા પડે કે રબર, કાચ, લાકડું, પ્લાસ્ટિક, બેકેલાઇટ, ઇન્સ્યુલેટિંગ ઓઇલ અને ઇન્સ્યુલેટિંગ વાર્નિશ આ છે તે અવાહક છે. અને વાહકમાં સારામાં સારા વાહક જોઈએ તો સોનું, ચાંદી અને તાંબુ અને મિશ્ર ધાતુ
વાહક જોઈએ તો લોખંડ, પિત્તળ, નાઇક્રોમ અને એલ્યુમિનિયમ. અને પ્રવાહીમાં જોઈએ તો પાણી, દૂધ અને પેટ્રોલ છે. અને મિત્રો વાહકમાં બે પ્રકાર હોય છે, બેર કંડક્ટર અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર. મિત્રો બેર કંડક્ટર એટલે ખુલ્લો કંડક્ટર કે જેમાં કોઈ પણ ઇન્સ્યુલેટિંગ પડ ન ચડાવેલું હોય તો તેમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન આવે છે. અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર મિત્રો તેમાં કોઈ પણ પડ ચડાવેલું હોય છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું, તો તેમાં આપણે જોઈએ તો કેબલ આવે છે. મિત્રો આપણે વાહક, અવાહક અને અર્ધવાહક આ ત્રણેય વસ્તુ આપણે જોઈ. તો ચાલો મિત્રો આપણે આગળ લેશું. તેમાં આપણે આગળ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત દબાણ તે બધું આપણે લેશું. અને મિત્રો તેની પહેલા આપણને વાહક કોને કહેવાય, અર્ધવાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય તે ખબર હોવી જોઈએ. તો મિત્રો આપણે વાહક, અવાહક અને અર્ધવાહક જોઈએ, તમે નોટ ડાઉન કરી શકો છો. મિત્રો આપણામાં વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ઇન્સ્યુલેટિંગ પદાર્થનું થર્મલ વર્ગીકરણ જોવાના છે. મિત્રો આપણે આગળ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જોઈએ તો મિત્રો આપણા માટે તેમાંથી સારામાં સારો જે ફાયદાકારક વસ્તુ હોય છે તે ઇલેક્ટ્રોન હોય છે. મિત્રો ઇલેક્ટ્રોનના વહેતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો મિત્રો ઇલેક્ટ્રોન આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઇલેક્ટ્રોન હતો ત્યારથી જ આપણે વિદ્યુત પ્રવાહ ભણવામાં આવ્યો અને વોલ્ટેજ ભણવામાં આવ્યો અને બધી ઇલેક્ટ્રિકલ વસ્તુનું આપણું નિર્માણ થયું છે. તો મિત્રો ઇલેક્ટ્રોનના વહેતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને મિત્રો બીજી રીતે આપણે જોઈએ તો મિત્રો સમય સાથે બદલતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. મિત્રો કોઈ તેને સાચી આપણે એવી વ્યાખ્યા જોઈએ તો મિત્રો કોઈ પણ વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. કોઈ પણ મિત્રો તેની વ્યાખ્યા તમે લખી શકો છો. કોઈ પણ વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને મિત્રો કરંટ છે તો તેની સંજ્ઞા થાય છે કરંટ. સંજ્ઞા થાય છે કરંટ. અને મિત્રો સમય સાથે બદલતા વીજભારને કરંટ કહેવામાં આવે છે. તો dq/dt એનું સૂત્ર થાય છે q/t. q બરાબર મિત્રો નંબર ઓફ ઇલેક્ટ્રોન એની. મિત્રો dq/dt અને q/t એનું સૂત્ર છે. મિત્રો આપણે એમાં એકમ જોઈએ તો મિત્રો એનો એકમ છે એમ્પિયર. અને બીજો મિત્રો એકમ છે કુલરના છેદમાં સમય. મિત્રો પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે તેનો સૂત્ર શું થાય છે. આ સૂત્રના મિત્રો દાખલા પૂછાતા છે q/t ના. અને મિત્રો એકમ પૂછાય છે તેનો એકમ કયો છે વિદ્યુત પ્રવાહનો, આપણે એકમ થાય છે એમ્પિયર અને કુલમ પર સમય. મિત્રો આપણે વીજ દબાણ જોઈએ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને વીજ સ્થિતિમાન આ ત્રણેય વસ્તુ આપણે જોઈએ. તો મિત્રો વોલ્ટેજ એટલે વોલ્ટેજનો એવું થાય છે, આ વોલ્ટેજ કહેવામાં આવે છે. મિત્રો તેની સંજ્ઞા થાય છે W. મિત્રો કોઈ પણ વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહને લઈ જવા માટે જે આપવામાં આવતું દબાણ હોય છે તેને વીજ દબાણ કહેવામાં આવે છે. મિત્રો કોઈ પણ ધન વીજભાર હોય છે તેને એક જગ્યાથી અનંત સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે તેને આપણે વીજ સ્થિતિમાન વીજ દબાણ કહેવામાં આવે છે. મિત્રો વોલ્ટેજનું આપણે સૂત્ર થાય છે કાર્યના છેદમાં વીજભાર W ના છેદમાં Q. મિત્રો આ વોલ્ટેજનું સૂત્ર છે કાર્યના છેદમાં વીજભાર W ના છેદમાં Q. મિત્રો તેને એકમ જોઈએ તો એકમ થાય છે વોલ્ટ. અને બીજો એકમ થાય છે જૂલના છેદમાં કુલમ. મિત્રો તમે આ સારી રીતે યાદ રાખી શકો છો કારણ કે આ પરીક્ષામાં પૂછાતું હોય છે તો વોલ્ટેજનો એકમ શું થાય છે. તો મિત્રો વોલ્ટ તો બધાને ખબર હોય છે, તો બીજો એકમ થાય છે જૂલના છેદમાં કુલમ. અને મિત્રો તમને આ સૂત્ર આવડવું જોઈએ કારણ કે આ સૂત્રથી નાના નાના દાખલા પણ પૂછાઈ શકે છે. મિત્રો EMF છે તો મિત્રો EMF ને પણ એક જાતનું દબાણ છે. મિત્રો તેનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ થાય છે તેનું ફૂલ ફોર્મ મોટિવ ફોર્સ. મિત્રો વીજ સ્થિતિમાનનો તફાવત. મિત્રો વીજ સ્થિતિમાનનો તફાવત આપણા માટે ખાસ જરૂરી હોય છે. મિત્રો વીજ સ્થિતિમાનનો તફાવત થાય તો જ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. મિત્રો આપણે આવી રીતે જોઈએ A અને B બે પોઈન્ટ લઈએ, રેઝિસ્ટર હોય છે. મિત્રો આ બે પોઈન્ટ છે તે વોલ્ટેજ છે વીજ દબાણ, A પોઈન્ટ અને B પોઈન્ટ. મિત્રો A પોઈન્ટ અને B પોઈન્ટ બંને વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત સરખો હોય, બેની સંખ્યા સરખી હોય તો મિત્રો આપણાથી કરંટ પસાર થઈ શકતો નથી. કરંટ હંમેશા વિદ્યુત પ્રવાહ 0 પસાર થઈ શકે છે. મિત્રો આપણે વીજ સ્થિતિમાનનો તફાવત થાય તો જ મિત્રો તેમાંથી કરંટ પસાર થઈ શકે છે. B પોઈન્ટ અને A પોઈન્ટ રેઝિસ્ટર. હવે B કરતાં VA મોટો હોય છે તો મિત્રો આમાં કરંટ પસાર થઈ શકે છે VA - VB
ના છેદમાં રેઝિસ્ટર. મિત્રો આવી રીતે તેમાંથી કરંટ પસાર થઈ શકે છે આનો તફાવત હોય તો. અને મિત્રો VA માઇનસ VB છે તે શું છે? વોલ્ટેજ ડ્રોપ છે. વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર થાય છે IR. મિત્રો VA માઇનસ VB છે તે આપણો વોલ્ટેજ ડ્રોપ છે. મિત્રો આપણે પ્રેક્ટિકલી જોઈએ તો મિત્રો પાણીની બે ટાંકા ભરેલા હોય છે, તેમાં બંનેમાં સરખું લેવલ હોય પાણી ભરેલું, તો એ બે જોઈન્ટ હોય છે તો એકબીજામાં પાણી જતું નથી. મિત્રો તેનો આપણે આવી રીતે સરખાવી શકીએ છીએ. અને મિત્રો એક ટાંકો ફૂલ ભરેલો એક ટાંકો ખાલી હોય તો મિત્રો ફૂલ ભરેલો પાણી હોય છે ટાંકો, તેનું પાણી જે ખાલી ટાંકા હોય છે તેમાં જાય છે. તો મિત્રો આપણે એવી રીતે જોઈએ કે પહેલા નંબરનો ટાંકો વધુ છે પાણી ભરેલો અને બીજા નંબર ઓછો છે, તો મિત્રો આપણે તેમાંથી પાણીનો પ્રવાહ વહી શકે છે, તો મિત્રો આપણો કરંટ પસાર થઈ શકે છે એવું રીતે આપણે માની શકીએ છીએ. તો મિત્રો આપણે જોઈએ આમાં વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે? એક વિદ્યુત પ્રવાહ એને કહેવામાં આવે છે કે કોઈ પણ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને મિત્રો વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે આપવું પડતું દબાણ હોય છે તેને વીજ દબાણ કહેવામાં આવે છે, વોલ્ટેજ કહેવામાં આવે છે. મિત્રો તેની સંજ્ઞા જોઈ અને એક ધન વીજ ભાર હોય છે તેને એક જગ્યાએથી અનંત સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વીજ દબાણ કહેવામાં આવે છે. તો મિત્રો આ વોલ્ટેજનું સૂત્ર છે અને તેનો એકમ આપણે જાણ્યો. અને મિત્રો વીજ સ્થિતિમાન શું છે તે આપણે જાણ્યું. મિત્રો આપણે કરંટ પસાર થવા માટે વીજ સ્થિતિમાનનો તફાવત ખૂબ જ જરૂરી છે. વીજ સ્થિતિમાનનો તફાવત થાય તો જ કોઈ પણ વસ્તુમાંથી કરંટ પસાર થઈ શકે છે, તેના વિના કરંટ પસાર થઈ શકતો નથી. હવે મિત્રો આપણે જોઈએ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. મિત્રો આપણે વીજ દબાણ જોયું તો મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોઈ પણ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે તેનું માધ્યમ હોય કે તેમાંથી વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરી શકે. વોલ્ટેજ મીન્સ વીજ દબાણ સહન કરી શકે, તે સહન કરવાની શક્તિને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ કે ઇન્સ્યુલેટિંગ પદાર્થ હોય કે માધ્યમ હોય તેમાંથી વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની શક્તિને ઇલેક્ટ્રિક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તો મિત્રો તેનો આપણે એકમ જોઈએ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ kV/mm. મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ થાય છે kV/mm. અને મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટે માપવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેને હાઈ પોટેન્શિયલ ટેસ્ટર. મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેનાથી માપવામાં આવે છે? મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હાઈ પોટેન્શિયલ ટેસ્ટરથી માપવામાં આવે છે. મિત્રો તો આમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં તમને આ પ્રશ્ન પૂછાય છે તેનો એકમ શેમાં માપી શકાય છે? kV/mm માં માપી શકાય છે. અને શેના વડે માપવામાં આવે છે? તો મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હાઈ પોટેન્શિયલ ટેસ્ટર વડે માપવામાં આવે છે. હવે મિત્રો આપણે ઇન્સ્યુલેટિંગ આમાં જોઈએ તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે માધ્યમ તેમાં સહન કરવાની વધુ શક્તિ છે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે તેમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય છે. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં કોઈ પણ તેનું ફિક્સ વોલ્ટેજ ટેમ્પરેચર હોય છે કે આટલા ટેમ્પરેચર સુધી સહન કરી શકે છે, તે પછી તે કરી શકતું નથી. તો મિત્રો આપણે તેના ક્લાસ જોઈએ અને તેનું કેટલું લિમિટિંગ તાપમાન છે, ઉષ્ણ તાપમાન, તે ઇન્સ્યુલેટિંગ થર્મલ વર્ગીકરણમાં જોઈએ. તો મિત્રો આમાં આવે છે YAEB ક્લાસમાં EB FLC. મિત્રો આપણે આના બે પાર્ટમાં આપણે યાદ રાખીએ YAEB અને FSC આવી રીતે યાદ રાખી શકીએ છીએ. મિત્રો આ પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. મિત્રો આમાં તમે ટ્રીક જ છે, આપણે કઈ રીતે આપણે યાદ રાખી શકીએ? પેલું ડાયરેક્ટ યાદ રાખી છે 90 સેલ્સિયસ. મિત્રો આ પેલું યાદ રાખવું પડે છે. મિત્રો આપણે આ પ્રશ્ન એવો પૂછે કે ક્લાસ A નું ઉષ્ણ તાપમાન કેટલું હોય છે? ક્લાસ A નું 90 સેલ્સિયસ હોય છે. હવે મિત્રો એવી રીતે તમને પરીક્ષામાં પૂછે કે ક્લાસ A નું શું થાય છે? પેલા આપણે ક્લાસ Y નું 90 સેલ્સિયસ થાય છે, તો ક્લાસ A નું ઉષ્ણ તાપમાન કેટલું હોય છે? તો મિત્રો આમાં આપણે જોઈએ, આમાં 15 એડ કરવાના આવે છે. 15 આપણે એડ કરી તો 105 સેલ્સિયસ થઈ જાય છે. હવે મિત્રો આપણે E નું પૂછે આપણને E નું, તો તેમાં પણ આપણે 15 એડ કરવાના આવે છે. આપણે ટ્રીક છે, એવું ક્યાંય આપેલું નથી કે આટલા એડ કરવા શું આવે છે, પણ આપણે આ ટ્રીક છે કે આપણે તેને યાદ રાખી શકીએ. તો મિત્રો આપણે 15 એડ કરી તો 120 સેલ્સિયસ થઈ જાય છે. હવે મિત્રો એવી રીતે આપણે જોઈએ તો B નું આપણે જોઈએ, B નું ઉષ્ણ તાપમાન કેટલું હોય છે? તો મિત્રો આમાં 10 એડ કરવાના આવે છે. 10 એડ કરીએ તો મિત્રો B નું આપણે ઉષ્ણ તાપમાન ખબર પડે છે. B નું ઉષ્ણ તાપમાન થાય છે 130 સેલ્સિયસ. હવે મિત્રો આપણે જોઈએ B નું આપણે ઉષ્ણ તાપમાન જોયું, તો મિત્રો આપણે F નું ઉષ્ણ તાપમાન જોવું હોય તો મિત્રો આપણે 25 એડ કરવાના આવે. તો 25 આપણે 25 એડ કરીએ તો આપણે F નું ઉષ્ણ તાપમાન થાય છે 155 સેલ્સિયસ. હવે મિત્રો આપણે H નું આવે તો H માં આપણે આવે છે 25 સેલ્સિયસ એડ કરવાના. 25 સેલ્સિયસ એડ કરી તો મિત્રો આપણે H નું ઉષ્ણ તાપમાન થાય છે 180. અને મિત્રો C માં આપણે જોઈએ તો C માં આવે છે આપણો 180 સેલ્સિયસ અબાવ હોય છે, તેને આપણે C ક્લાસમાં લેવામાં આવે છે 180 સેલ્સિયસ થી વધારે.
મિત્રો આપણે આ રીતે આપણે જોયું ઉષ્ણ તાપમાનનું 15 15 10 25 25 આપણે એડ કરતા જવાના એટલે ઉષ્ણ તાપમાન આપણે ખબર પડી જાય છે. મિત્રો આ પ્રશ્ન છે તે પીજીવીએસએલમાં પૂછાય છે. મિત્રો આ પીજીવીએસએલ અને એમજીએસ ડિવિઝનના પરીક્ષામાં ઇન્સ્યુલેટર તરમાં ક્લાસ અને ઉષ્ણ તાપમાન પૂછાય છે. મિત્રો YEBFSC મિત્રો તમે આ યાદ રાખી શકો છો. મિત્રો આપણા વોલ્ટેજ પૂછાય છે, તેના સૂત્ર અને તેના એકમ પૂછાય છે, અને કરંટનું સૂત્ર અને એકમ પૂછાય છે. અને મિત્રો આપણે આ પણ પૂછાય છે આપણે તેનો એકમ ડાયરેક્ટ સ્ટ્રેન્થને કેવી રીતે માપી શકીએ, કેવી બાય mm માં માપી શકીએ, અને ડાયરેક્ટ સ્ટ્રેન્થ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે. મિત્રો ડાયરેક્ટ સ્ટ્રેન્થ માપવા માટે હાઈ પોટેન્શિયલ ટેસ્ટરનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે આગળ આપણે ભણશું, તેમાં પાવર ભણશું અને વીજ શક્તિ એનર્જી આપણે ભણશું. ચાલો મિત્રો તમે નોટ ડાઉન કરી શકો છો. આપણે પાવર અને ઇલેક્ટ્રિક એનર્જીનો આપણે આગળ ભણશું. મિત્રો આમાં વીજ શક્તિ અને વીજ કાર્યશક્તિ આપણે ભણવાના છે. મિત્રો વીજ શક્તિ એટલે પાવર થાય છે. મિત્રો વીજળીને કોઈ પણ કાર્ય કરવા માટે કાર્ય કરવાના દળને આપણે પાવર કહેવામાં આવે છે. વીજળી માટે કોઈ પણ કાર્ય કરવાના દળને આપણે પાવર કહેવામાં આવે છે. મિત્રો પાવરને આપણે બીજી રીતે વ્યાખ્યા આપણે જોઈએ તો મિત્રો કોઈ પણ સર્કિટમાં બે પોઈન્ટ વચ્ચે 1 એમ્પિયર 1 વોલ્ટેજનું વીજ દબાણ આપીને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે થતા કાર્યને આપણે પાવર કહેવામાં આવે છે. મિત્રો પાવરની સંજ્ઞા આપણે જોઈએ. પાવરની સંજ્ઞા થાય છે P. મિત્રો તેનું સૂત્ર આપણે જોઈએ. P બરાબર VI. મિત્રોનો એકમ જોઈએ. એકમ આપણો થાય છે વોટ. અને મિત્રો તેના પાવરને આપણે વોટમીટરથી માપી શકાય છે. વોટમીટરથી માપી શકાય છે. પાવર મિત્રો વોટમીટરથી માપી શકાય છે. પાવર મિત્રો વોટમીટરથી માપી શકાય છે. વીજળીના કાર્ય કરવાના દળને આપણે પાવર કહેવામાં આવે છે. અને મિત્રો કોઈ પણ સર્કિટમાં બે છેડા વચ્ચે એક વોલ્ટેજનું વીજ દબાણ આપીને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે થતા કાર્યને આપણે પાવર કહેવામાં આવે છે. મિત્રો આપણે વીજ શક્તિ જોઈએ. મિત્રો આ પ્રશ્ન તમને એકમ શું કહેવાય, તેનું સૂત્ર શું કહેવાય અને તે પાવરને શેનાથી માપી શકાય તે આપણે પરીક્ષામાં પૂછાય છે. મિત્રો આપણે જોઈએ વીજ કાર્યશક્તિ. મિત્રો વીજ કાર્યશક્તિને આપણે એનર્જી પણ કહેવામાં આવે છે અને તેને એક યુનિટ પણ કહેવામાં આવે છે. મિત્રો એનર્જી મીટરનો આપણે જે દાખલા આવે છે તેમાં યુનિટ કેટલા યુનિટ વપરાય છે તે દાખલા પૂછાઈ શકે છે. મિત્રો આપણે જોઈએ વીજ કાર્યશક્તિ તો મિત્રો જે પાવર વીજળીથી થતા કાર્ય કરવા માટે જે લાગતો સમય હોય છે તેને વીજ કાર્યશક્તિ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે એનર્જીનો મિત્રો આપણે વીજ કાર્યશક્તિનું સૂત્ર જોઈએ. વીજ કાર્યશક્તિ પાવર ગુણ્યા સમય. મિત્રો આ આપણો વીજ કાર્યશક્તિનું સૂત્ર થાય છે પાવર ગુણ્યા સમય. અને મિત્રો તેની સંજ્ઞા થાય છે તેની સંજ્ઞા થાય છે એનર્જી માટે સંજ્ઞા થાય છે. તેનું સૂત્ર થાય છે પાવર ગુણ્યા સમય. અને મિત્રો તેનો એકમ થાય છે વોટ અવર. વોટ અવર. અને મિત્રો તેનો મોટો એકમ થાય છે કિલોવોટ અવર. મિત્રો તો આ બધા તો બધાને વોટ અવર અને કિલોવોટ અવર ખબર હોય છે, પણ મિત્રો તેનો એકમ થાય છે જૂલ પણ થાય છે. જૂલ. મિત્રો આ તેના ત્રણ એકમ છે વોટ અવર, કિલોવોટ અવર અને જૂલ. મિત્રો કોઈ પણ કાર્ય વીજળીથી થતા કાર્યને તેના માટે લાગતા સમયને વીજ કાર્યશક્તિ કહેવામાં આવે છે. અને મિત્રો તેનો એકમ થાય છે વોટ અવર, કિલોવોટ અવર અને જૂલ કહેવામાં આવે છે. અને મિત્રો કોઈ પણ વીજળીને થતા કાર્યને લાગતા સમયને આપણે એક યુનિટ પણ કહેવામાં આવે છે. વીજળી કોઈ પણ વીજળી હોય, વીજળીથી થતું કાર્ય હોય તેના માટે કોઈ પણ સમય લાગે છે તેને એક યુનિટ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે કાર્યશક્તિ, એનર્જી અને યુનિટ આપણે તે બધી વસ્તુ ભણી. મિત્રો તમને આ પરીક્ષામાં સંજ્ઞા પણ પૂછાઈ શકે છે અને મોસ્ટલી તમને એનું સૂત્ર પૂછાઈ શકતું હોય. વીજ કાર્યશક્તિનું સૂત્ર શું છે? પાવર ગુણ્યા સમય અને તેના એકમ પૂછાતા હોય છે. તો મિત્રો આપણે આ વિડીયોસમાં આપણે વિદ્યુત પ્રવાહ આપણે ભણ્યા, વીજ દબાણ ભણ્યા, આપણે ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જાણી, પછી થર્મલ વર્ગીકરણ જોયું, ટેમ્પરેચર કોફિશિયન્ટ આપણે જોયું, અને મિત્રો આપણે પાવર જોયું, વીજ શક્તિ જોયું, વીજ કાર્યશક્તિ જોયું, અને મિત્રો પરમાણુ બંધારણ જોયું. મિત્રો આપણા ભાગ 1 છે બેઝિક ઇલેક્ટ્રિકનો, તેમાં આપણે આપણું એક્સપ્લેન કર્યું છે. તમે સારી રીતે નોટ બનાવજો. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોને શેર કરજો, અને જે લોકો ઇલેક્ટ્રિકની તૈયારી કરતા હોય તેના સુધી પહોંચાડજો. મિત્રો આપણે હવે આગળના ભાગ 2માં આપણે આગળનું બેઝિક ઇલેક્ટ્રિકલ ભણાવશું.